નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધવલ અદવાણી સુદર્શન ફાર્મ કેમિકલ્સ કંપની વતી આજે આપણે આવ્યા છીએ એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે, જેનું ગામ છે વેરાવળ અને સરસ મજાનું આજે જીરુંનું ખેતર છે. તો એને સુદર્શનની ઘણી બધી પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ ખૂબ જ પ્રગતિશીલ ખેડૂત છે કે જેને પાયાથી માંડી અને અત્યાર સુધીમાં જે ટ્રીટમેન્ટ યોગ્ય રીતના ટ્રીટમેન્ટ કરવાની હોય એ રીતના ટ્રીટમેન્ટ કરેલી છે. તો આપણે ખેડૂત મિત્ર પાસેથી તમામ એને જે જીરાનો આવો બધો સરસ મજાનો પ્લોટ બનાવ્યો છે તો એની માહિતી લેશું. તમારું નામ? પ્રવીણભાઈ. તમારું ગામ? વેરાવળ. ગામ છે વેરાવળ. તમારા મોબાઈલ નંબર બોલી જાજો. 83 તમે આ જીરાની અંદર ઘણું બધું પહેલેથી લઈને અત્યાર સુધીમાં ઘણી બધી સારી એવી માવજત કરી છે. એમાંની એક પ્રોડક્ટ એટલે સુદર્શનની ક્લેવર પ્લસ, જે તમે અંદાજિત કેટલા દિવસ પહેલાનો છંટકાવ કરેલો હતો? જીરું 30 દિવસનું થયું ત્યારે મારેલો. 30 દિવસનું હતું ત્યારે એને છંટકાવ કરેલો હતો અને અત્યારે એપ્રોક્સિમેટલી 45 દિવસનું જીરું છે. હાલ જીરુંની અંદર તમને કોઈ પણ પ્રશ્ન દેખાય છે? અત્યારે તો કોઈ પ્રશ્ન છે નહીં. અત્યારે કોઈ પણ પ્રશ્ન નથી. એક છોડ હોય સુકારાનો છે નહીં. સરસ મજાનું આ જીરુંનું ફિલ્ડ અત્યારે ઉભેલું છે. એક પણ છોડવો અત્યારે સુકાનો નથી. તો ખાસ દરેક ખેડૂત મિત્રોને એ જ વિનંતી છે કે અત્યારે જે પણ વાવેતરની ટૂંકમાં જીરાનું વાવેતર કર્યું હોય અને ખાસ કરીને વાતાવરણની અંદર અત્યારે સુકારાનો પ્રશ્ન વધારે હોય છે. તો દરેક ખેડૂત મિત્રોને તમારા અંદાજ મુજબ આ પ્રોડક્ટ વાપરવા જેવી ખરી? વાપરવા જેવી. તમે આ ગયા વર્ષે આનો ઉપયોગ કર્યો હતો? ક્લેવર પ્લસ કરેલો, એટલે આ વખતે ફરીથી ઉપયોગ કર્યો અને તમે આ પ્રોડક્ટ થી સંતોષ છે? તમારા બીજા ગ્રુપ સર્કલમાં અને ખાસ કરીને બીજા ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટ વાપરવાની ભલામણ કરો છો. ખૂબ ખૂબ આભાર. અને જરાક આ ફિલ્ડ બતાવી દેજો. સરસ મજાનું ફિલ્ડ છે. એક પણ છોડવાની અંદર અત્યારે સુકારો દેખાતો નથી. તો જે પણ ખેડૂત મિત્રોએ અત્યારે સુકારાનો પ્રોબ્લેમ જોવા મળતો હોય તો એની અંદર ખાસ કરીને સુદર્શન કંપનીનું ક્લેવર પ્લસ વાપરવું. ખૂબ ખૂબ આભાર.